પીઝાના રોટલા બનાવવાના છે. રોટલા બનાવવા માટે આ બ્લેકન પાવડર લીધો છે અને ઈનો પાવડર લીધો છે અને મીઠું લીધું છે સ્વાદ પ્રમાણે અને 2 ચમચી ખાંડ લીધી છે અને 1 વાટકી આપણે દહીં લીધું છે. તો આપણે મેદાના લોટને ચાળી લઈએ. 3 કપ આપણે મેદો લેવાનો છે. મેદાને આપણે ચાળી લઈશું. પહેલાં ખાંડ નાખીશું, પછી આપણે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. બ્લેકિંગ પાવડર નાખીશું, આપણે બ્લેકિંગ સોડા નાખીશું, એમાં આપણે દહીં નાખીશું, આપણે થોડુંક મોણું માટે તેલ નાખીશું. આપણે એનો લોટ બાંધી દઈશું. આપણે બધું મિક્સ કરી દઈશું. આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. આપણો લોટ સરસ બંધાઈ ગયો છે તો આપણે એને 15 મિનિટ માટે ઢાંકી દઈશું. આપણે એકદમ લોટને મસળી લઈશું. એકદમ સરસ મસ્ત થઈ ગયો છે લોટ આપણો. તો આપણે એનો પીઝાના રોટલા બનાવવાના છે. આપણે લોટને કાપી લઈશું. કાપીને નાના નાના પીસ બનાવી દઈશું. આપણે 6 રોટલા બનશે અને સરસ રૂવા કમ્પ્લીટ તૈયાર થઈ. આપણે રોટલાને હવે વણી લઈશું. આપણે રોટલો વણાઈ ગયો છે તો આવી રીતના બનાવવાનો છે અને આવો પતલો બનાવવાનો છે. બહુ જાડો નહીં, બહુ પતલો નહીં. આપણે ઓવનમાં બનાવવાના છે. તો આપણો રોટલો સરસ વણાઈ ગયો છે. તો આપણે એને કાણા પાડી દઈએ. ફૂલે નહીં એના માટે કાણા પાડવાના છે. આવી રીતના આપણે બીજો રોટલો વણી લઈશું. આલુ ન કરી દે. આપણો રોટલો સરસ તૈયાર છે તો આપણે ઓવનમાં મૂકી દઈશું. આપણા પીઝાના રોટલા સરસ તૈયાર છે. ઓવનમાં મૂક્યા હતા તો ઓવનમાં બનાવ્યા છે. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.